નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલમાં. આજે છે એ ખાસ સ્ટાર્ટ સેકન્ડરી જે મેન્સ એક્ઝામ આપવાના છે તેના માટે ખાસ જ ઉપયોગી એક વિડીયો છે એને લઈને આવ્યા છીએ. અને સ્ક્રીન ઉપર દેખાતો હશે કે સૂર્ય નમસ્કાર જે પ્રકરણ ધોરણ 9ની અંદર આપેલું છે અને એની સંપૂર્ણ માહિતી અને એક સિમ્પલ ટ્રીક સાથે આપણે એ ઝડપી યાદ રહી જાય એવી ટ્રીક સાથે આપણે સમજવાના છીએ. તો ખાસ છે એ ટાટ સેકન્ડરીની મેન્સ જે આપવાના છે એમના માટે ખૂબ લાભદાયી છે. એની સાથે સાથે એસએટી એક્ઝામ જે ભવિષ્યની અંદર આગામી આયોજન થવાનું વાતો સંભળાઈ રહી છે તો એમના માટે પણ આ વિડીયો ઉપયોગી છે. તો એ પણ જોડાઈ જજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ છે એને ખાસ છે જે જરૂરિયાતમંદ જે કેન્ડિડેટ છે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા તેમના સુધી છે આ ચેનલને પહોંચાડવાની છે. અને વિડીયો ગમે તો ખાસ લાઇક જરૂર કરી દેવાની છે. આપણી સિરીઝની અંદર જોડાયેલા છો અને વિડીયો જોવાવાળા ઘણા મિત્રો હોય છે પરંતુ લાઇક છે એ કરતા હોતા નથી, તો લાઇક પણ કરી દેવાની છે. તો સૂર્ય આત્મા જગતસ્થ સ્થુષક્ષ આવું લખેલું છે, અઘરો શબ્દ છે. ચાલો, એ મહત્વનું નથી આપણી માટે, પરંતુ છતાં આની અંદર આવ્યું છે તો જોઈ લઈએ. અર્થાત સૂર્ય આ સમગ્ર સૃષ્ટિનો આત્મા અને ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. સૂર્ય નમસ્કાર એ માત્ર એક શારીરિક કસરત નથી, પરંતુ સૂર્યદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને શરીર, મન અને આત્માને ઉર્જાવાન બનાવવાની એક સંપૂર્ણ વૈજ્ઞાનિક સાધના છે. વૈજ્ઞાનિક સાધના છે સૂર્ય નમસ્કાર. માત્ર એક કોઈ પણ શારીરિક કસરત નથી. શું છે? એ સૂર્યદેવની આરાધના કરવા માટેની, એને કૃતજ્ઞ વ્યક્ત કરવાની, શરીર, મન અને આત્માને ઉર્જાવાન બનાવવાની એક સંપૂર્ણ વૈજ્ઞાનિક સાધન છે. શું કીધું છે? વૈજ્ઞાનિક સાધન છે. તો આ સૂર્ય નમસ્કાર છે અને એની સંપૂર્ણ રીતે આજે સૂર્ય નમસ્કારનો નિચોડ છે. અને સામાન્ય એટલે કે કોઈ પણ વ્યક્તિ છે જેમને ઘણી કોમેન્ટ એવી આવે છે કે સર તમે આ છે એ લેક્ચર સિરીઝ શરૂ રાખજો, કારણ કે અમે 17-18 વર્ષ થયા છે કે અમે ચોપડી મૂક્યા ને, તો એમને પણ સમજાઈ જાય એવી સુંદર રીતે આપણે આજે આનો અભ્યાસ કરવાના છીએ. ચાલો, તો શરૂઆત કરીએ. સૂર્ય નમસ્કાર ઉર્જાનું અખંડ ચક્ર છે અને આ ચક્રની અંદર 12 આસનોનો સમન્વય છે. સૌને ખ્યાલ હશે 12 સ્થિતિ છે અને દરેક સ્થિતિની અંદર અલગ અલગ આસન છે. હવે એ આસન છે એની સાથે સાથે અલગ અલગ મંત્ર છે. એ આસનનું નામ યાદ રાખવાનું છે, મંત્રનું પણ નામ યાદ રાખવાનું છે. તો આવી રીતે અને એ દરેક સ્થિતિને અનુરૂપ જે કાંઈ ફાયદા છે એ ફાયદા પણ યાદ રાખવાના છે, કારણ કે હવે મોટા પ્રશ્નો પૂછાશે એ મુજબની આપણે તૈયારી કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આ સ્થિતિ આપણે ચિત્ર છે એની અંદર કદાચ ક્યાંક ભૂલ હોઈ શકે છે, પરંતુ આપણે જે આગળ દરેક સ્થિતિ છે એને સમજવાના છીએ તો એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ આપણે થવા દઈશું નહીં. ક્યાંય પણ એવી ભૂલ આવશે તો એને આપણે તરત છે એ સુધારી લઈશું. તો કારણ કે આ એ જનરેટેડ આખી પીપીટી હોય છે એટલા માટે ક્યાંક નાની મોટી ભૂલો આવતી હોય છે. તો સૌથી પહેલી સ્થિતિ છે સૂર્ય નમસ્કારની સૌથી પહેલી સ્થિતિ છે જેની અંદર આસન છે. એનું આસનને શું કહેવાય છે? પ્રણામ આસન. આ એની સ્થિતિ છે. જોઈ લો, અહીંયા જો ચિત્ર જોશો, સ્થિતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. શું આ નામ છે તેનું? પ્રણામ આસન. અને એની અંદર આ આસન એટલે કે આ પહેલી સ્થિતિ ધારણ કરતા કરતા કયો મંત્ર બોલવાનો છે? ઓમ મિત્રાય નમઃ. શું બોલવાનું છે? ઓમ મિત્રાય નમઃ. તો આની અંદર સ્થિતિ છે એ જો આ તમે ચિત્ર જોશો ને એટલે આની અંદર વધારે સમજાવવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવે છે? તો બંને પગ સાથે રાખી છાતી સામે નમસ્કાર મુદ્રામાં શાંતિથી ઊભા રહેવાનું છે. તો જોઈ શકો છો આની અંદર તમે વધારે એડ કરી શકો છો. નમસ્કાર મુદ્રાની અંદર બંને પગ છે એ ભેગા રાખી, શરીર સીધું રાખી, બંને હાથની હથેળો એકબીજા સામે દોડી અને નમસ્કાર મુદ્રાની અંદર આવીને નજર તમારી સામે રાખવાની છે. આવી રીતે તમે એડ કરી શકો છો. લાભ શું થાય છે? હવે આ આસનથી લાભ શું થાય છે? આ આસનને શું કહેવાય છે? પ્રણામ આસન કહેવાય છે. તો પ્રણામ આસનથી લાભ શું થાય છે? તો લાભ થાય છે ભાઈ મન શાંત થાય છે.
મન શાંત થાય છે, એકાગ્ર થાય છે, આત્મવિશ્વાસ વધે છે. ખ્યાલ આવે છે? હવે આવી નવી બીજી સ્થિતિ છે, છેલ્લી 12મી સ્થિતિ, આ ખ્યાલ હોવો જોઈએ. તો એની અંદર પણ ફાયદા આપ્યા અને આ બંને ફાયદા મિક્સ થાય તો કોઈ પ્રશ્ન છે નહીં. બંને ફાયદા સેમ જ છે, કારણ કે જો આપણા પાઠ્યપુસ્તકની અંદર આગળની સ્થિતિમાં અલગ ફાયદા આપ્યા છે, પાછળની સ્થિતિમાં અલગ ફાયદા આપ્યા છે, પરંતુ એ બંને મિક્સ થઈ જાય, એ ફાયદા અહીંયા પણ લખાઈ જાય, આના ફાયદા ત્યાં પણ લખાઈ જાય, તો કોઈ પ્રશ્ન છે નહીં. ખાસ યાદ રાખવાનું છે. બીજી જે સ્થિતિ છે એ સ્થિતિ બેની અંદર હસ્ત ઉત્તાનાસન આસન થાય છે. હસ્ત એટલે હાથ, ઉત્તાનાસન એટલે ઉપર ઊંચીની તરફ ખેંચવા. જો અહીંયા સ્થિતિ દેખાય છે તો આ હસ્ત ઉત્તાનાસન છે. એની અંદર જે મંત્ર બોલાય છે ઓમ રવયે નમઃ, ઓમ રવયે નમઃ છે, રવયે નમઃ. ચાલો, તો અહીંયા જો આ છે ખાસ શ્વાસની સ્થિતિને પણ તમારે ધ્યાને લેવાની છે. જો અહીંયા જે આ પ્રણામ આસન છે એ પ્રણામ આસનની અંદર સામાન્ય શ્વાસની સ્થિતિ રાખવાની છે. પ્રણામ આસન છે એની અંદર સામાન્ય શ્વાસની સ્થિતિ રાખવાની છે. અને અહીંયા જ્યારે બીજી સ્થિતિ થાય છે એટલે કે શરીરને ખેંચીએ છીએ, ઉપરની તરફ ખેંચીએ છીએ અને હસ્ત ઉત્તાનાસન કરીએ છીએ, ત્યારે શ્વાસને અંદર ભરી અને શ્વાસને અંદર ભરતા ભરતા અને આ આખી સ્થિતિ કરવાની છે. શ્વાસને અંદર ભરતા બંને હાથ ઉપર લઈ પાછળ તરફ વળવાનું છે. અને આ સ્થિતિ વખતે પગ છે એ તમારા પંજરમાંથી થોડા ખુલ્લા થાય છે. આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. લાભ શું થાય છે? તો જો હવે આ દરેક સ્થિતિની અંદર જે અંગને અથવા તો જે સ્નાયુઓને કસરત મળે છે એ બળવાન થવાના છે, મજબૂત થવાના છે. તો એ મુજબ તમે ફાયદો લખી શકો છો, કદાચ ભૂલાઈ ગયો હોય તો ચિંતા કરવાની નથી. કરોડરજ્જુ લચીલી બને છે અને ફેફસાની કાર્યક્ષમતા વધે છે. કરોડરજ્જુ શું થાય છે? લચીલી બને છે અને ફેફસાની કાર્યક્ષમતા ફેફસાને પણ આપણે શું કહેવાય કસરત મળે છે. અને જે કરોડરજ્જુ છે એને પણ કસરત મળતી હોય છે. તો આ રીતે આ સ્થિતિ બેની અંદરના ફાયદા છે. અને સ્થિતિ જે આસન છે એ હસ્ત ઉત્તાનાસન છે. મંત્ર છે એ ઓમ રવયે નમઃ છે, ખાસ યાદ રાખવાનું છે. ચાલો, હવે આ દરેક મંત્ર છે ને એ મંત્રને આપણે સરળ રીતે યાદ કરવાનું સૂત્ર છે એ સરસ મજાનું આપણે લાવ્યા છીએ અને છેલ્લે સમજી લઈશું. એ સૂત્ર છે, એ સૂત્રને કેવી રીતે યાદ રાખવું. અને દરેક મંત્ર છે, એક મંત્ર દરેક સ્થિતિની અંદર જે મંત્ર છે એ મંત્ર કોઈ દિવસ ભૂલાશે નહીં. યાદ રાખજો, કોઈ દિવસ ભૂલાશે નહીં. સ્થિતિ 3 છે પાદ હસ્તાસન. પાદ એટલે પગ ને હસ્ત એટલે હાથ. પાદ છે પગ તરફ, હસ્ત ને હાથને લઈ જવાના છે. જો અહીંયા સ્થિતિ તમે જોઈ શકો છો છે. હવે જ્યારે બીજા નંબરની સ્થિતિ કરી હતી હસ્ત ઉત્તાનાસનની અંદર શ્વાસ આપણે ભરીને સ્થિતિ કરી હતી. હવે શ્વાસ છોડી અને નીચેની તરફ આવવાનું છે. જો શ્વાસ બહાર કાઢતા જે મંત્ર છે એ શું છે? ઓમ સૂર્યાય નમઃ છે ને, સૂર્યાય નમઃ. શ્વાસ બહાર કાઢતા આગળ ઝૂકી હથેળીઓ જમીન પર અડાડવી. હથેળીઓને જમીન પર અડાડવાની કોશિશ કરવાની છે. બરોબર, આ આખી સ્થિતિ છે. લાભ શું થાય છે? તો કે પાચન ક્રિયા સુધરે છે અને પેટની ચરબી ઘટે છે. બરોબર, જો પેટના સ્નાયુઓને કસરત મળે છે એટલે પેટની ચરબી, વધારાની ચરબી છે એ ઘટતી હોય છે અને એની સાથે સાથે પાચન ક્રિયા સુધરે છે. તો પાદ હસ્તાસનની અંદર પાચન ક્રિયા સુધરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી સ્થિતિ નંબર 4 છે. સ્થિતિ નંબર 4 જે છે એને કહેવાય છે અશ્વ સંચલાનાસન. અશ્વ સંચલાનાસન અથવા એક બીજું નામ પણ છે કે એક પાદ પ્રસરણાસન, આવું કંઈક નામ છે. એક પાદ પ્રસરણાસન આ પણ નામ છે. અથવા અશ્વ સંચલાનાસન. બેમાંથી કોઈ પણ નામ યાદ રાખી શકો છો. આ નામ છે, 2 નામ છે એના. ચલો, હવે આની અંદર જ્યારે અહીંયા શ્વાસ બહાર છોડ્યો છે અથવા તો કાઢ્યો છે, ત્યાર પછી શ્વાસ છે એને અંદર ભરવાનો છે. આ ક્રિયા જ્યારે કરવામાં આવે છે ત્યારે શ્વાસને અંદર ભરવાનો છે. શ્વાસ અંદર લેતા જમણો પગ પાછળ લંબાવી નજર ઉપર તરફ રાખવી. કયો પગ પાછળ લઈ જાઓ છો? જમણો પગ. હવે ખરેખર આની અંદર ડાબો પગ આવે છે. કયો પગ આવે છે? ડાબો. હવે આ ડાબો અને જમણો શું છે, કઈ રીતે કરવું એ પણ આપણે લાસ્ટમાં ચર્ચા કરવાની, ધ્યાનમાં રાખવાની જે બાબત છે એની અંદર ચર્ચા કરીશું. એટલે અહીંયા ડાબો પગ છે એ પાછળ લઈ જવાનો છે. જ્યારે એ ધ્યાનમાં રાખવાની બાબતની અંદર આપણે લઈ લઈશું એટલે ત્યારે ચર્ચા કરી લઈશું. હવે લાભ શું છે? તો પગ અને કમરના સ્નાયુઓ મજબૂત બને છે. પગ અને કમરના સ્નાયુઓ મજબૂત બને છે. આ મુખ્ય ફાયદો છે. ચાલો,
ત્યાર પછી સ્થિતિ જો અહીંયા છે એ શ્વાસને અંદર ભર્યો છે એટલે હવેની જે સ્થિતિ આવે છે ત્યાં શ્વાસને છોડવાનો હશે. યાદ રાખજો, એક સ્થિતિની અંદર શ્વાસ ભરવાનો થાય છે તો બીજી સ્થિતિમાં શ્વાસ છોડવાનો થાય છે. ચાલો, ઓકે. હવે તેવી જ રીતે સ્થિતિ નંબર 5 છે જેને દંડાસન કહેવાય છે અથવા અષ્ટાંગ નમસ્કારાસન. ચલો, અષ્ટાંગ નમસ્કારાસન અહીંયા છે અને આ દંડાસનની સ્થિતિ છે. આ દંડાસનને બીજું નામ એક અહીંયા છે, અહીંયા લખી દઈએ. ચલો, દ્વિપાદ પ્રસરણાસન. દ્વિપાદ પ્રસરણાસન. દ્વિપાદ પ્રસરણાસન યાદ રાખવાનું છે. દ્વિપાદ પ્રસરણાસન અથવા તો દંડાસન, બેમાંથી કોઈ પણ નામ યાદ રાખી શકો છો. આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એટલે સાચું પડવાનું છે. બરોબર. તો 5મી સ્થિતિ છે દંડાસન, જેની અંદર જે મંત્ર બોલાય છે ઓમ ખગ્ગાય નમઃ. ઓમ ખગ્ગાય નમઃ યાદ રાખવાનું છે. શ્વાસને બહાર કાઢવાનો છે. આની પહેલાની જે સ્થિતિ હતી એની અંદર શ્વાસને ભર્યો હતો, હવે શ્વાસને બહાર કાઢતા દંડાસન અથવા તો દ્વિપાદ પ્રસરણાસનની સ્થિતિની અંદર આવવાનું છે. અને જો અહીંયા પદ્ધતિની અંદર દર્શાવ્યું છે કે ભાઈ શ્વાસ બહાર કાઢતા ડાબો પગ પાછળ લઈ જાઓ, એટલે પહેલા જમણો પગ આવ્યો તો ડાબો પગ પણ પાછળ લઈ જાઓ. યાદ રાખવાની છે આ. અને દંડ જેવી સ્થિતિ, દંડ એટલે લાકડી સમાન આખું શરીર સીધું રહે છે. તો આ આખી દંડાસનની સ્થિતિ છે. એની અંદર લાભ શું થાય છે તો હાથ, ખભા, કોર સ્નાયુઓ શક્તિમાન બને છે. હાથ છે, હાથના સ્નાયુઓ છે એ મજબૂત બને છે. ગરદનના સ્નાયુઓ છે એ શું થાય છે મજબૂત બને છે. અહીંયા આ સ્નાયુઓ છે પિંડીના એ પણ મજબૂત બને છે. આ પણ યાદ રાખવાનું છે. આ દરેક જે પણ સ્નાયુઓ સાથે જે કોઈ પણ આસન છે જોડાયેલું છે એ સ્નાયુ મજબૂત થાય છે. ખ્યાલ આવે છે? તો યાદ રાખવાનું છે. ચલો, આને પહેલા ક્લિયર કરી લઈએ. ત્યાર પછીની 6ઠી સ્થિતિ છે કે અષ્ટાંગ નમસ્કારાસન અથવા તો અષ્ટાંગ નમસ્કાર. અષ્ટાંગ નમસ્કાર તો એની અંદર અષ્ટ એટલે 8 અંગો સાથે નમસ્કાર કરવાનું છે. 8 અંગો સાથે નમસ્કાર કરવાનું છે. તો ઓમ પુષ્ણેય નમઃ એનું સૂત્ર છે, એટલે કે સૂત્ર નહીં પણ મંત્ર છે ઓમ પુષ્ણેય નમઃ. હવે એની પદ્ધતિ છે તો કે શ્વાસ રોકીને ઘૂંટણ અને છાતી અને દાઢી જમીનને અડકાડી 8 અંગોથી પ્રણામ કરવાનું છે. 8 અંગોથી પ્રણામ. હવે આ એક સ્થિતિ એવી છે જે સ્થિતિ નંબર 6 છે જેની અંદર શ્વાસને રોકવાનો છે. અહીંયા શ્વાસને બહાર કાઢ્યો છે તો અહીંયા શ્વાસને રોકી અને આ સ્થિતિ કરવાની છે. ખ્યાલ આવે છે? શ્વાસને રોકીને આ સ્થિતિ કરવાની છે. ઘૂંટણ, છાતી અને દાઢી જમીનને અડકાડી 8 અંગોથી પ્રણામ આસન કરવાનું છે. આ 2 ઘૂંટણ, આ 2 હાથ અને આ દાઢી અને છાતી, આટલા ભાગથી 8 અંગ થઈ જાય છે. લાભ શું થાય છે તો છાતી છે અને ખભાનો વિકાસ થાય છે. છાતી અને ખભાનો વિકાસ થાય છે. ખભાના સ્નાયુઓનો વિકાસ થાય છે, છાતીનો વિકાસ થાય છે. આ મુખ્ય ફાયદાઓ છે. ચાલો, આવી રીતે 6 સ્થિતિ એટલે કે 50% અહીંયા સૂર્ય નમસ્કાર છે એ પૂર્ણ થાય છે. હવે સૂર્ય નમસ્કાર છે એ દરેક વ્યક્તિ કરતા હશે, ખ્યાલ આવે છે, પરંતુ એની અંદર લખવું ને એ થોડું અઘરી બાબત છે. સૂર્ય નમસ્કાર કરતા આવડે છે, પરંતુ એની અંદર લખવા માટે પરીક્ષાની અંદર મોટો પ્રશ્ન 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે એ પ્રમાણે લખવું પડે. એટલા માટે 7મી જે અહીંયા સ્થિતિ છે એ સૂર્યાસન છે, જેને ભુજંગાસન પણ કહેવાય છે, પણ એનું આપણા પાઠ્યપુસ્તકની અંદર જે નામ આપેલું છે એને સૂર્યાસન કહેવાય છે. શું કહેવાય છે? સૂર્યાસન. જેની અંદર મંત્ર બોલાય છે હિરણ્ય ગર્ભાય નમઃ. કયું છે? હિરણ્ય ગર્ભાય નમઃ. અને એની અંદર હવે શ્વાસ અંદર ભરવાનો છે. આની પહેલાની જે સ્થિતિ હતી તેની અંદર શ્વાસને રોકી રાખ્યો હતો. હવે એ શ્વાસ છે એને અંદર ભરી અને એ અંદર ભરતા આ સૂર્યાસનની સ્થિતિ કરવાની છે. અને ત્યાર પછી જો અહીંયા લખ્યું છે શ્વાસ અંદર ભરતા છાતી અને માથું ઉપર ઉઠાવી પાછળ ઝુકાવવું. હવે એનો લાભ શું થાય છે તો અહીંયા જે સ્નાયુઓનો ઉપયોગ થતો હશે એનો લાભ થશે. પીઠનો દુખાવો દૂર થાય છે. એટલે પીઠનો દુખાવો છે એ દૂર થાય છે અને થાઇરોઇડ ગ્રંથિ સક્રિય થાય છે. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવે છે? ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ આવે છે. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ બંને ગ્રંથિ ત્યાં આવે. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવે છે અને એની ઉપર જ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ આવે છે. તો એની અંદર એની ગ્રંથિ સક્રિય થાય છે એટલે એના સ્ત્રાવો છે એ વહેવામાં ખૂબ જ ક્રિયાશીલ બનતા હોય છે. એની સાથે પેટની ચરબી છે એ ઘટતી હોય છે. છાતીને પણ અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બનતી હોય છે. આ તમામ લાભ આની અંદર લખી શકો છો. ચાલો,
પર્વતાસન ત્યાર પછીની 8મી સ્થિતિ છે, જેની અંદર આસન જે થાય છે એ પર્વત જેવું બને છે, એટલે એ આસનને કહેવામાં આવે છે પર્વતાસન. સિમ્પલ છે પર્વતાસન, જેની અંદર જે મંત્ર બોલાય છે એ ઓમ મરીચયે નમઃ, ઓમ મરીચયે નમઃ યાદ રાખવાનું છે. ચલો હવે આની અંદર શ્વાસ બહાર કાઢવાનો છે. જો અહીંયા શ્વાસ અંદર લીધો છે અને શ્વાસને બહાર કાઢતા કાઢતા પર્વત બનાવવાનો છે. ખ્યાલ આવે છે? પર્વત બનાવવાનો છે. શ્વાસ બહાર કાઢતા નિતંબ ઉપર ઉઠાવી શરીરનો પર્વત જેવો આકાર બનાવવાનો છે. શરીરનો કેવો આકાર બનાવવાનો છે? પર્વત જેવો આકાર બનાવવાનો છે. એનો લાભ શું થાય છે? તો પગના સ્નાયુઓ ખેંચાય છે અને મગજ તરફ રક્તા સંચરણ થાય છે. એટલે જો આ ભાગ છે, એટલે આ ભાગની અંદર રક્ત પરિભ્રમણ ઝડપી વધારે થાય છે, એટલે મગજ છે એ શાંત થાય છે. સ્નાયુઓ, પગના સ્નાયુઓ ખેંચાય, જો આ પગના સ્નાયુઓ ખેંચાય છે એટલે પગના સ્નાયુઓ મજબૂત થાય છે, પિંડીના સ્નાયુઓ છે એ મજબૂત થાય છે, મગજ તરફ રક્તા સંચરણ થાય છે, એટલે મગજ શાંત બને છે, મગજની ક્રિયાક્ષમતા વધે છે. તો આ પણ એના ફાયદાઓ છે. ચાલો, તો આવી રીતે 8 સ્થિતિ છે ને, એના પછી જે 9મી સ્થિતિ આવે છે એ હવે રિપીટેશન આવશે. દરેક સ્થિતિનું રિપીટેશન આવશે. શું આવશે? રિપીટ થાય છે અહીંયાથી સ્થિતિ. તો અશ્વ સંચલાનાસન આવ્યું, અશ્વ સંચલાનાસન. તો એને ઓમ આદિત્યાય નમઃ સૂત્ર મંત્રથી બોલવામાં આવે છે. આની અંદર શ્વાસ અંદર ભરવાનો છે. જ્યારે પર્વતાસન કર્યું ત્યારે શ્વાસને છોડ્યો છે. પછી આવી રીતે આ અશ્વ સંચલાનાસન અથવા તો એકપાદ પ્રસરણાસન આપણે અગાઉ લખ્યું હતું, એ પણ આનું નામ છે. તો એ ક્રિયા કરતી વખતે શ્વાસને અંદર ભરવાનો છે. શ્વાસને અંદર ભરવાનો. જ્યારે તમે પ્રશ્નની અંદર, જવાબની અંદર લખો છો ત્યારે આ ખાસ દર્શાવવાનું છે કે ભાઈ શ્વાસ અંદર ભરતા ભરતા આ સ્થિતિમાં આવો, શ્વાસ ભરતા અંદર છોડતા છોડતા આ સ્થિતિમાં આવો, શ્વાસને રોકી રાખીને આ સ્થિતિમાં આવો. આ તમામ બાબત છે એને ધ્યાન રાખવાની છે. ત્યાર પછી જો આ શ્વાસ લેતા ડાબો પગ આગળ, 2 હાથ વચ્ચે મૂકવાનો, 2 હાથની વચ્ચે ડાબો પગ મૂકવાનો છે. લાભ શું થાય છે? તો શરીરનું સંતુલન સુધરે છે. શરીરનું સંતુલન સુધરે છે. આની અંદર શું? શરીરનું સંતુલન. હવે આની પહેલાનો લાભ હતો અને આ લાભ છે એ બંને મિક્સ થાય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો, પાદ હસ્તાસન 10મી સ્થિતિ છે. પાદ હસ્તાસન. પાદ હસ્તાસન જે હમણાં કરેલું છે, જો આ હવે સ્થિતિ રિપીટ થાય છે. તો ઓમ સવિત્રેય નમઃ, ઓમ સવિત્રેય નમઃ. ચાલો, કલર છે ને એને ચેન્જ કરી લઈએ. ચાલો, ઓમ સવિત્રેય નમઃ. શ્વાસને બહાર કાઢતા કાઢતા પાદ હસ્તાસનની સ્થિતિની અંદર આવવાનું છે. શ્વાસ બહાર કાઢતા કાઢતા જમણો પગ આગળ લાવી પાદ હસ્તાસન કરવું. લાભ, તો લાભ શું છે? તો કે મન સ્થિર અને એકાગ્ર બને છે. શું કામ? કારણ કે અહીંયા રક્તાભિસંચરણ એટલે કે રુધિરાભિસરણ એટલે કે જે રક્ત છે એ વધારે અહીંયા મગજ તરફ પ્રસરે છે. એના કારણે મન સ્થિર થાય છે અને એકાગ્ર બને છે. ખ્યાલ આવે છે? આ બધી પરોક્ષ રીતે સંકળાયેલી બાબતો છે. ચાલો, હવે છેલ્લી 2 સ્થિતિ એટલે 11મી સ્થિતિ. 11મી સ્થિતિની અંદર હસ્ત ઉત્તાનાસન છે. આની અંદર ઓમ અર્કાય નમઃ છે. ઓમ અર્કાય નમઃ. શ્વાસને અંદર ભરવાનો છે. શ્વાસને અંદર ભરતા ભરતા આ સ્થિતિની અંદર આવવાનું છે. શ્વાસ અંદર ભરતા ભરતા બંને હાથ ઉપર ઉઠાવી પાછળ વળવું. બંને હાથ ઉપર ઉઠાવી પાછળ વળવાનું છે. લાભ શું છે? તો કે શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. ચાલો, છેલ્લું અને 12મી સ્થિતિ એટલે પ્રણામ આસન. ઓમ ભાસ્કરાય નમઃ. આ 12મું નામ છે. કેટલામું નામ છે? 12મું નામ છે. સૂર્ય દેવતાના 12 નામનું રટણ છે. મંત્રો દ્વારા આ સૂર્ય નમસ્કારની 12 સ્થિતિની અંદર થાય છે. તો આ પ્રણામ આસન છે. શ્વાસ છોડતા છોડતા મૂળ નમસ્કાર મુદ્રામાં પાછા આવવાનું છે. લાભ, તો સંપૂર્ણ સૂર્ય નમસ્કારનું ચક્ર પૂર્ણ થતાં શાંતિ અનુભવાય છે. આની અંદર એકાગ્રતા આવે છે. એકાગ્રતા આવે છે. મન શાંત થાય છે. મન શાંત થાય છે. મન શાંત, ચિત્ત શાંત થાય છે. મન શાંત થાય છે. તો આ સ્થિતિના ફાયદાઓ છે અને ખાસ એને ધ્યાને લેવાના છે. ચાલો ભાઈ, હવે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે જેને આપણે જોવાનું છે, જેને આપણે સમજવાના છે. તો ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એની અંદર સાવચેતી શું રાખવાની? તો નિયમો શું છે, શું ટાળવાનું છે, અને તબીબી સલાહ શું છે. આ 3 બાબતો મુખ્યત્વે છે. તો એને સમજી લેવાની. તો કે હંમેશા સવારે ખાલી પેટે જ સૂર્ય નમસ્કાર કરવા. સવારે અથવા તો સંધ્યાકાળે તમારે
સૂર્ય નમસ્કાર છે એ કરી શકાય છે. ખાસ તો સવારમાં કરવાથી એનો ફાયદો બહોળો થતો હોય છે, કારણ કે સૂર્ય દેવતાની આરાધના સાથે આને સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો વધારે ફાયદો થતો હોય છે. શ્વાસોશ્વાસની ક્રિયા હંમેશા નાક દ્વારા અને લયબદ્ધ રાખવાની છે. અને શ્વાસોશ્વાસની ક્રિયા જે છે ને એને હંમેશા નાક દ્વારા શ્વાસની ક્રિયા લેવાની છે, મોં દ્વારા લેવાની નથી. શ્વાસ નાક દ્વારા લેવાનો છે અને લયબદ્ધ એક સરખો લય હોવો જોઈએ, વધારે ઓછા પ્રમાણમાં એની તીવ્રતા વધઘટ કરવાની નથી. હવે શું ટાળવાનું છે તો કે શરીરને ક્યારેય ઉતાવળમાં ઝાટકા ન આપવા. બરોબર, ઝાટકા આપવાના નથી. આ ક્રિયાઓ દરેક સ્થિતિ કરતા વખતે ઝાટકો આપવાનો નથી, જેટલી થાય એ પ્રમાણે સ્થિતિની અંદર જવાનું છે. ગર્ભવતી મહિલાઓએ વધુ પડતો હાઈ બ્લડ પ્રેશર કે કમરનો ગંભીર દુખાવો ધરાવતા લોકોએ નિષ્ણાતની સલાહ બાદ જ આસન કરવા. તો કે ગર્ભવતી મહિલાઓ હોય, એની સાથે સાથે માસવારી હોય, એટલે કે જે પીરિયડ્સ છે એના દરમિયાન છે એ મહિલાઓ છે એ આ ક્રિયા કરવાની નથી. વધુ પડતો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તો એમને પણ સૂર્ય નમસ્કાર ન કરવું. કમરનો ગંભીર દુખાવો હોય તો એમને પણ સૂર્ય નમસ્કાર ન કરવું જોઈએ. અને જો કરવું હોય તો નિષ્ણાતની સલાહ મુજબ નિષ્ણાતની સલાહ લેવાની. નિષ્ણાતની સલાહ જે પ્રમાણે સલાહ આપે છે એ પ્રમાણે તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો. વધારે પડતી બીમારી હોય તો પણ આ સૂર્ય નમસ્કાર છે એ કરવાનું નથી. તો આવી કેટલીક બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. અને સૂર્ય નમસ્કારના સર્વાંગી જે ફાયદાઓ છે સાહેબ, તો એને પણ આપણે જોઈ લેવાના છે. સર્વાંગી ફાયદા. સૂર્ય નમસ્કાર એક સર્વાંગ સુંદર વ્યાયામ છે એવું કહી શકાય છે. સૂર્ય નમસ્કાર શું છે? સર્વાંગ સુંદર વ્યાયામ છે, જેની અંદરથી સર્વ અંગને કસરત, સર્વ અંગ એટલે બધા અંગને કસરત મળે છે અને સર્વાંગી વિકાસ થાય છે. તો શારીરિક તંદુરસ્તી, તો કે આનાથી શરીરના દરેક સ્નાયુઓ ખેંચાય છે અને મજબૂત બને છે. જોયું, દરેક સ્નાયુઓના ખેંચાણ સાથે જોડાયેલું છે, દરેક સ્નાયુઓને અસર કરે છે, એટલે દરેક સ્નાયુઓ મજબૂત બને છે. રોગ પ્રતિકારક શક્તિ સૂર્ય નમસ્કારમાં કરવાની વિટામિન ડી મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વિટામિન ડી મળે છે તો વિટામિન ડી ખરેખર સવારે કરવાથી, ક્યારે? સવારે જો તમે કરો છો તો સવારે કરવાથી વિટામિન ડી મળે છે. ખ્યાલ આવે છે? સંધ્યાકાળે કરો છો તો વિટામિન ડી મળવાની કોઈ શક્યતાઓ નથી, પરંતુ સવારે જ્યારે સૂર્યના રોશનીની અંદર, સૂર્યપ્રકાશની અંદર જ્યારે કરો છો, સૂર્યની સામે કરો છો તો તમને વિટામિન ડી મળે છે. અને વિટામિન ડી મળે છે જેનો ફાયદો એક એ થાય છે કે ભાઈ હાડકાઓ મજબૂત થાય છે, કારણ કે વિટામિન ડી છે એ હાડકા સાથે જોડાયેલું છે. ભાઈ હાડકાની અંદર શોષાય છે તો હાડકા મજબૂત બને છે વિટામિન ડી, અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તો આ સૂર્ય નમસ્કાર છે સૂર્યની હાજરીમાં અને ઓરડાની બહાર ખુલ્લા વાતાવરણની અંદર સવારની અંદર કરવામાં આવે છે, સવારના કુમળા તડકાની અંદર કરવામાં આવે તો આ ફાયદા થાય છે. માનસિક એકાગ્રતા આવે છે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટે આ સર્વશ્રેષ્ઠ વ્યાયામ છે ભાઈ. વિદ્યાર્થીઓને યાદ શક્તિ વધારવી છે, એકાગ્રતા વધારવી છે તો આ સર્વાંગ સુંદર વ્યાયામ છે ભાઈ, સર્વશ્રેષ્ઠ વ્યાયામ છે. વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરે છે અને કંટાળો આવે છે, ઊંઘ આવે છે, તો 1-2 રિપીટેશન સૂર્ય નમસ્કારના કરી અને ફરી રીડિંગમાં બેસશે, મન શાંત થશે ભાઈ, એકાગ્ર થશે, શાંત થશે. તો આ ખૂબ મોટો ફાયદો છે દરેક વિદ્યાર્થીઓ માટે, આ ખૂબ જ ઉપયોગી છે. તો એ ને શાળાની અંદર કોઈ પણ બાળકને તમે સજેશન કરી શકો છો કે ભાઈ તું સૂર્ય નમસ્કાર કર એટલે તારું ભણવાની અંદર મન લાગશે, વાંચવાની અંદર મન લાગશે. સૂર્ય નમસ્કાર એ માત્ર યોગાસન નથી, પરંતુ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન જીવવાની ચાવી છે. શું છે? ચાવી છે. અને જો આપણે રોજ માત્ર 10 થી 15 મિનિટ ફાળવીએ અને સૂર્ય નમસ્કાર કરીશું તો આપણું જીવન રોગમુક્ત અને ઉત્સાહભર બનશે. કેવું બનશે? રોગમુક્ત તો બનશે, પણ એની સાથે સાથે ઉત્સાહ, આપણા જે શરીર છે એનું સ્વાસ્થ્ય તો બનશે, એની સાથે પણ આપણો ઉત્સાહ પણ વધશે. કોઈ પણ કાર્ય કરશો, કોઈ પણ ક્રિયા કરશો તો એ ઉત્સાહપૂર્વક કરશો, આવું કીધું છે. ચાલો આજે જ સંકલ્પ કરીએ, દરરોજ સૂર્ય નમસ્કાર કરીએ અને નિરોગી અને પ્રસન્ન રહીએ. પ્રસન્ન રહેવા માટે, નિરોગી રહેવા માટે સૂર્ય નમસ્કાર છે એ એક ઉત્તમમાં ઉત્તમ વ્યાયામ છે એવું પણ કહી શકાય, અને ક્રિયા છે એવું પણ કહી શકાય. હવે અહીંયા આપણે છે ને જે ટ્રીક છે એને અનુસરવાની છે, એટલે ચાલો ભાઈ અહીંયા ઓકે, ચલો આટલું કદાચ ઇનફ છે.
ચલો, આપણે જે સૂર્ય નમસ્કાર છે મંત્રો છે, એ મંત્રોને ખાસ યાદ રાખવા પડે છે. આ કદાચ થોડો બ્લર થશે તો બીજો કરી લઈએ. તો મંત્રને યાદ રાખવા માટે આપણે એક ટ્રીક લાવ્યા છીએ. એ ટ્રીક સરસ મજાની, જો અગાઉ કયો વિડીયો જોયા હોય સૂર્ય નમસ્કારનો, જ્યારે પ્રિલિમ્સની આપણે તૈયારી કરાવી છે, તો ત્યારે એ ટ્રીક છે એ ખૂબ જ ફાયદાકારક હતી. અને ત્યારે જેને ખ્યાલ હશે આખી ટ્રીક જો યાદ રાખી હશે તો આખું એક પંક્તિ આપણે તૈયાર કરી છે, જેની અંદર સૂર્ય નમસ્કાર એટલે કે સૂર્યના 12 નામ અને 12 મંત્રો એની અંદર આવી જાય છે. તો અહીંયા આપણે લખીએ છીએ, મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો. શું કીધું છે? ભાન ભૂલ્યો. અહીંયા થોડા નાના અક્ષર થાય છે, કદાચ વિઝિબલ હશે. મિત્ર રવજી સૂર્ય સામું જોઈ ભાન ભૂલ્યો. આ એક પંક્તિ છે, યાદ રાખજો. હવે એની અંદર કઈ રીતે આપણે નામ શોધવાના છે એ પછી જોઈએ. પહેલા પંક્તિ લખી લઈએ. મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો, ખડક અવાજ આવ્યો, પુષ્પ ખર્યા અને હિરણ ચલો સમાતી નથી, પરંતુ હિરણ મરી પડ્યું. ચાલો, અહીંયા પંક્તિ બીજી પૂરી થાય છે. જરા સમજી લેવું, કારણ કે આપણે બીજી સ્લાઇડ એક કોરી મૂકી નથી, ભૂલી ગયા છીએ એટલા માટે. આ એક પંક્તિ છે, આ બીજી પંક્તિ છે, અને એની સાથે સાથે જોડાયેલી ત્રીજી પંક્તિ છે. તો મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો, ખડક અવાજ આવ્યો, પુષ્પ ખર્યા, હિરણ મરી પડ્યું. આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું. કોને કહ્યું? સાવિત્રીને કહ્યું. ચલો ભાઈ, બીજો કલર પણ આની અંદર આવે છે. તો આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું. તો શું થાય છે હવે? તો સાવિત્રીએ અકળાઈને દિવ્ય ભાસ્કરમાં ચલો ભાઈ, દિવ્ય ચલો ભાઈ, દિવ્ય ભાસ્કરમાં છાપ્યું. ક્યાં છાપ્યું? દિવ્ય ભાસ્કરમાં. ચલો ભાઈ, બરે કરી, કાંઈ વાંધો નહીં. ચલો અહીંયા નીચે લખી દઉં છું, દિવ્ય ભાસ્કરમાં આપ્યું. બરોબર. તો મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો. ખ્યાલ આવે છે? ખડક અવાજ આવ્યો, પુષ્પ ખર્યા, હિરણ મરી પડ્યું. આખી ઘટના તમને આની અંદર દેખાય છે. તો આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું, અને સાવિત્રીએ અકળાઈને દિવ્ય ભાસ્કરમાં છાપ્યું અથવા તો આપ્યું. ખ્યાલ આવે છે? હવે આની અંદર જે છે એ તમને ક્યાં નામ દેખાય છે એ આપણે ખાસ જોવાના છે. ચાલો ભાઈ, તો મિત્ર એ કયા છે? જો આ એક નામ, રવજી રવ ઉપરથી એક નામ, સૂર્ય ઉપરથી એક નામ, જોઈ ભાન ભૂલ્યો, ભાન ઉપરથી 2 નામ. એટલે પહેલી પંક્તિની અંદર 4 મંત્ર આવી જાય છે. મિત્ર ઉપરથી યાદ રાખવાનું છે, મિત્ર ઓમ મિત્રાય નમઃ. ત્યાર પછી રવજી ઉપરથી ઓમ રવયે નમઃ, સૂર્ય ઉપરથી ઓમ સૂર્યાય નમઃ. અને જોઈ ભાન ભૂલ્યો, ભાન ઉપરથી યાદ રાખવાનું છે ઓમ ભાનવે નમઃ. 4 સ્થિતિના 4 મંત્રો છે, યાદ રહી ગયા. ત્યાર પછી ખડક
અવાજ આવ્યો તો ખડ ઉપરથી યાદ રાખવાનું છે, ખ ઉપરથી આવ્યો પુષ્પ ખર્યા હિરણ મરી પડ્યું, હિરણ મરી પડ્યું. આ ચાર, બીજી સ્થિતિમાં પણ ચાર નામ આવે છે, બીજી પંક્તિમાં પણ ચાર, અને 4 ને 4 કુલ 8 સ્થિતિ છે. એ સ્થિતિ આવી જાય છે. ખડક, ખડક ઉપરથી ખ ઉપરથી યાદ રાખવાનું છે ઓમ ખગાય નમઃ, ઓમ ખગાય નમઃ. ત્યાર પછી પુષ્પ આવે છે તો ઓમ પુષ્ણેય નમઃ, ઓમ પુષ્ણેય નમઃ. હિરણ, હિરણ ઉપરથી ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. અને ત્યાર પછી મરી ઉપરથી ઓમ મરીચયે નમઃ. અને આ દરેક ક્રમમાં છે, પહેલી સ્થિતિ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી. ખ્યાલ આવે છે? હવે બાકી 4 રહી છે એટલે 2 માં 2 છે. તો એની અંદર આગળ જોતા જઈએ તો આદિત્ય ઉપરથી યાદ રાખવાનું છે કે ઓમ આદિત્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. સાવિત્રી ઉપરથી યાદ રાખવાનું છે ઓમ સવિત્રેય નમઃ, સવિત્રેય. અહીંયા સાવિત્રી નમઃ નહીં લખવાનું, સવિત્રેય નમઃ, સવિત્રેય નમઃ. અને સાવિત્રીએ અકળાય ઉપરથી રાખવાનું છે ઓમ અર્કાય નમઃ, ઓમ અર્કાય નમઃ. અને દિવ્ય ભાસ્કર ઉપરથી ભાસ્કર લેવાનું છે ઓમ ભાસ્કરાય નમઃ. આવી રીતે 12 સ્થિતિ તમે યાદ રાખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, લખી શકો છો. અહીંયા એક વચ્ચે થોડું પંક્તિ સમાણી નથી એટલે લખ્યું છે. તો મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો, ખડક અવાજ આવ્યો. શું થયું? ખડક અવાજ આવ્યો, પુષ્પ ખર્યા હિરણ મરી પડ્યું. આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું, સાવિત્રીએ અકળાઈને દિવ્ય ભાસ્કરમાં આપ્યું. આવી રીતે પંક્તિ તમે યાદ રાખેલી છે. એટલે 12 શ્લોક છે. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ જાય, ખાલી જગ્યાની અંદર પૂછાઈ જાય કે સૂર્ય નમસ્કારની 8ની સ્થિતિમાં કયો મંત્ર બોલાય છે? તો 1 2 3 4 5 6 7 ને 8 ઓમ મરીચયે નમઃ. ખ્યાલ આવે છે? આટલી એક પંક્તિ યાદ રાખી લેવાની છે. તો અહીંયા આપણે છે એ આજના આ વિડીયો છે સૂર્ય નમસ્કાર, જેની અંદર ખૂબ જ છે લાસ્ટની અંદર જે લાસ્ટ સુધી વિડીયો જોશે એને જ આ ટ્રીક મળવાની, એટલે જ આપણે લાસ્ટમાં રાખીએ છીએ. જે છેલ્લે સુધી વિડીયો જુએ છે એને જ લાભ મળવો જોઈએ. બરોબર? તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમે છે તો લાઇક જરૂર કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ પણ શારીરિક શિક્ષણની અંદર ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય મેન્સની, તો એમના સુધી આ ચેનલ છે એ પહોંચાડી દેવાની છે. અને કોમેન્ટની અંદર કોઈ પણ પ્રકારનું સજેશન હોય, કોઈ પણ પ્રકારની માગણી હોય, કોઈ પણ પ્રકારનું કોઈ પણ તમારી કોમેન્ટ કરી શકો છો. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની તૈયારી માટે આ ચેનલ છે એ ખૂબ જ ફાયદાકારક થવાની છે. જય હિન્દ, જય ભારત.